બાલ દોસ્તો, દુર્ગા કી પાઠશાલામાં તમારું ફરીથી સ્વાગત છે। તો બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5નું ચેપ્ટર 4 કે જે એક પ્રકૃતિ ગીત છે અને જેનું નામ છે સુંદર સુંદર અને જેના લેખક છે ધર્મેન્દ્ર માસ્તર કે જેઓ મધુરમ ઉપનામથી ખૂબ જ ચર્ચિત છે એ જોવા જઈ રહ્યા છે। તો શરૂ કરીએ બાલ દોસ્તો। આ પ્રકૃતિ ગીતમાં કવિએ સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરેને સુંદર કહ્યા છે। એટલે કે આપણે જે પ્રકૃતિ ગીત જોવા જઈ રહ્યા છીએ એની અંદર કવિએ સૂરજ એટલે કે સૂર્ય, ચાંદો એટલે કે ચંદા મામા, નદી, સરોવર, વન એટલે કે જંગલ અને ઉપવન એટલે કે બગીચા આ બધાને શું કહ્યા છે? સુંદર એટલે કે ખૂબ જ સારા કહ્યા છે। તેમાં વસતા માછલી એટલે કે નદીઓની અંદર જે માછલીઓ હોય છે, પંખી જે વન હોય છે એની અંદર જે પંખીઓ હોય છે એટલે કે પક્ષીઓ હોય છે, માનવ એટલે કે આપણે માનવી વગેરે પણ કવિને શું લાગે છે બાળ મિત્રો? સુંદર લાગે છે। પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે। તો આ બધી વસ્તુઓ જે છે બાળ મિત્રો જે આપણે જોઈ એ બધી પ્રભુએ જ બનાવેલી છે એટલે કે ભગવાને બનાવેલી છે। તો પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય, તમે જે રીતે જુઓ છો કે જંગલ, બગીચા, સૂરજ, ચાંદો આ બધા કેટલા સુંદર છે। તો પ્રભુ કે જેમણે આ બધાનું નિર્માણ કર્યું છે, કે જેમણે આમને બનાવ્યા છે તે પોતે કેવા સુંદર હશે એવો પ્રશ્ન તો થાય ને। તો એવો પ્રશ્ન કવિના મનમાં પણ થાય છે। તો શરૂ કરીએ બાલ દોસ્તો। સુંદર સુંદર સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર। શું કહે છે બાળ મિત્રો? કવિ કહે છે સુંદર સુંદર એટલે કે ખૂબ જ સુંદર સુંદર। સૂરજ સુંદર છે, ચાંદો પણ સુંદર છે, સુંદર સરિતા ને સરોવર એટલે કે સરિતા એટલે કે નદી, નદી પણ સુંદર છે। સરિતા એ નદીનું શું છે બાળ મિત્રો? સમાનાર્થી શબ્દ છે। તો સરિતા એટલે કે નદી પણ સુંદર છે અને સરોવર પણ સુંદર છે। તો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। તો બાલ દોસ્તો, અહીં કવિ કહે છે કે વિભુ હશે તો કેવા સુંદર। વિભુ એટલે અહીં ભગવાનને વિભુ કહેવામાં આવ્યા છે। તો ભગવાન કેવા સુંદર હશે એવું થાતું મુજ મનમાં એટલે કે એવું મારા મનમાં થાય છે, મારા મનમાં એવો પ્રશ્ન આવે છે। ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર। વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। ઉષા એટલે બાળ મિત્રો સવાર। ઉષા એ સમાનાર્થી શબ્દ છે કોનો? સવારનો, પરોઢ પણ તમે જેને કહી શકો છો। તો સવાર પણ જે સુંદર છે, નિશા એટલે કે રાત પણ સુંદર છે, સુંદર વન એટલે કે જંગલો જે છે આપણી આજુબાજુ એ પણ સુંદર છે અને ઉપવન એટલે કે આપણી આસપાસ જે બગીચા છે એ પણ સુંદર છે। તો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં કે આ બધું જે ભગવાને બનાવ્યું છે એ બધું સુંદર છે। તો વિભુ એટલે કે ભગવાન પોતે કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। ગિરિવર એટલે બાળ મિત્રો પર્વત, પર્વત પણ શું છે બાળ મિત્રો? સુંદર છે। આગળ વધીએ। માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર। માછલી જે તમે નદીમાં જોઈ શકો છો અથવા દરિયામાં તમે જુઓ છો, માછલી જે હોય છે રંગબેરંગી માછલીઓ હોય છે, નાની મોટી, કેટલી સુંદર લાગે છે। પંખી જંગલોમાં તમે જોતા હો અથવા તો તમારી આજુબાજુ તમે જુઓ છો પંખીઓ સરસ ઉડતા હોય છે એ પણ ખૂબ સુંદર લાગે છે। આપણી જે આ ધરતી માતા છે એ પણ ખૂબ સુંદર લાગે છે અને જે સમીર એટલે કે હવા જે છે એ પણ ખૂબ જ સુંદર છે। તો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। તો આ બધું જેણે બનાવ્યું છે એટલે કે માછલી, પંખી, ત્યારબાદ આપણી જે આટલી સુંદર ધરતી છે એ બધું જે બનાવનારા આપણા વિભુ એટલે કે ભગવાન છે એ કેટલા સુંદર હશે એવો મારા મનમાં શું થાય છે બાળ મિત્રો? પ્રશ્ન થાય છે। કવિતા સુંદર, જીવન સુંદર। કવિતા એટલે બાળ મિત્રો જે આપણે લખીએ છીએ, કવિતા જે ગાઈએ છીએ, જેવી રીતે આપણે આ પ્રકૃતિ ગીત ગાઈ રહ્યા છીએ તો કવિતા કેટલી સુંદર હોય છે અને આપણું જીવન જે આપણી જિંદગી છે એ પણ કેટલી સુંદર છે। જેવી રીતે આપણે જન્મ લઈએ છીએ, ત્યારબાદ આપણે ચાલતા શીખીએ છીએ, આપણે થોડા મોટા થઈએ છીએ, ભણીએ છીએ, ત્યારબાદ આપણે યુવાન થઈએ છીએ, આપણા લગ્ન થાય છે, ત્યારબાદ આપણે એક સરસ નવી જિંદગીની શરૂઆત કરીએ છીએ। તો આ જે પણ આપણું જીવન છે કેટલું સુંદર છે। તો સુંદર તારા આભ વિશાળ અને જે આકાશમાં જે તારા ટમટમાતા જોવા મળે છે એ પણ ખૂબ જ સુંદર છે અને આખું જે આભ છે જેની અંદર તારાઓ છે, ચંદ્ર છે, વિવિધ પ્રકારના જે પણ
ખગોળીય તત્વો છે એ બધા કેટલું સુંદર લાગે છે. તો આ બધું બનાવનાર વિભુ એટલે કે ભગવાન તો વળી કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે, એટલે કે એવો મારા મનમાં પ્રશ્ન થાય છે. ભાષા સુંદર આશા સુંદર. બાળમિત્રો, તમે વિવિધ ભાષાઓ તમે બોલતા હશો. જેવી રીતે તમારામાંથી કોઈ મરાઠી બોલતું હશે, કોઈ ગુજરાતી બોલતું હશે, કોઈ રાજસ્થાની બોલતું હશે, એવી રીતે કોઈ હિન્દી બોલતું હશે, કોઈ કન્નડ, કોઈ તમિલ, પંજાબી, એવી રીતે કેટલી બધી ભાષાઓ છે. તો આ બધી ભાષાઓ કેટલી સુંદર છે. આશા પણ સુંદર છે. આશા એટલે કે ઉમ્મીદ પણ કેટલી સુંદર છે. સુંદર હૈયું ને માનવ એટલે કે જે માનવી છે, જે માણસ છે, એનું હૈયું એટલે કે હૃદય, અને એ પોતે માનવ જે છે એ પણ કેટલો સુંદર છે. તો આ બધું બનાવનાર આ ભાષા, આશા, સુંદર હૈયું અને હૈયું જેનું છે એવું માનવ, તો એ બધું બનાવનાર વિભુ એટલે કે ભગવાન તે વળી કેવા સુંદર હશે એવો પ્રશ્ન કોને થાય છે બાળમિત્રો? કવિને થાય છે. ઓકે, તો અહીંયા આપણું આ કાવ્ય સંપૂર્ણ થાય છે બાળમિત્રો. જો તમને કંઈ પણ કાવ્યમાં સમજ ન પડે તો તમે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. તો હવે બાળમિત્રો આપણે આ કાવ્યની અંદર જે શબ્દો છે, જે અઘરા શબ્દો છે, એ થોડા ભણીશું કે જેથી તમને આ કાવ્ય સમજવામાં સરળતા રહે. તો સૌથી પહેલો શબ્દ છે બાળમિત્રો સરિતા. સરિતા એટલે નદી. જો તમને પરીક્ષામાં પર્યાયવાચી અથવા તો જેને સમાનાર્થી શબ્દ આપણે કહીએ છીએ એ પૂછાય તો પણ તમે લખી શકો છો. તો સરિતા એટલે શું થાય બાળમિત્રો? નદી. વિભુ એટલે ભગવાન. ઉષા એટલે સવારે સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો, એટલે કે જ્યારે સવાર થવાની હોય છે એને શું કહે છે બાળમિત્રો? ઉષા. અથવા એને બીજા પરોઢ અને સવાર નામના શબ્દથી પણ આપણે જાણીએ છીએ. ત્યારબાદ છે બાળમિત્રો શબ્દ નિશા. નિશા એટલે રાત અથવા તો રાત્રિ પણ તમે કહી શકો છો. ત્યારબાદ છે ઉપવન. ઉપવન એટલે શું થાય બાળમિત્રો? બગીચો. તેને તમે ગાર્ડન પણ કહેતા હો છો. ત્યારબાદ છે ગિરિવર. ગિરિવર એટલે કે પર્વત અથવા તો તમે એને પહાડ પણ કહી શકો છો. અને ત્યારબાદ છે સમીર. સમીર એટલે પવન અને હૈયું એટલે કે દિલ. ઓકે બાળમિત્રો, તો આપણી આ કાવ્ય જે છે એટલે કે પ્રકૃતિ ગીત જે છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે. અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. અને જો તમને વિડીયો ગમે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા જે પણ મિત્રો છે એને પણ જણાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.